અલ્પેશ ઢોલરિયાના કટાક્ષ પર પરસોત્તમ પીપળિયાનું પહેલું નિવેદન સામે આવ્યું છે। ગોંડલમાં જે સંમેલન થયું તે ભાજપ સમર્પિત પાટીદારોનું હતું તેવું કહ્યું છે। સંમેલનમાં જે વાતો કરાઈ એ લોકોને શોભે તે પ્રકારની નહોતી। જે ધારાસભ્યની જાહેરાત કરી તે પ્રદેશ મંડળને સાથે રાખીને કરી હોઈ શકે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલને ટિકિટ આપવાની વાત કરી હતી અને આ જ મામલે હવે પરસોત્તમ પીપળિયાનું પહેલું નિવેદન સામે આવ્યું છે। ગોંડલમાં મિર્જાપુર તરીકે ઓળખાવનાર પરસોત્તમ પીપળિયા છે, તેઓ આપણી સાથે છે। સાહેબ, ફરી એક વખત ગઈકાલે ગોંડલમાં સર્વ સમાજનું સંમેલન મળ્યું હતું, ત્યાં ક્યાંક સમાધાનની વાતો કરવામાં આવી છે। મિર્જાપુર તરીકે જે ગોંડલ ગણાવ્યું હતું તે લોકોને આવારા તત્વો કીધા છે। ખરેખર આ પ્રકારની ટિપ્પણી કેટલી યોગ્ય, તમે શું માનો છો? ગોંડલના જે અઢાઈ વરણ અને પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ એ બધા ભેગા મળ્યા હતા, આવકાર્ય છે અને શાંતિનું વાતાવરણ થતું હોય તો એમાં કંઈ ખોટું પણ નથી અને એ માટેના જે પ્રયાસો છે એને પણ હું આવકારું છું। પરંતુ તેમાં જે પ્રકારની ભાષા વાપરવામાં આવી આલોચકો વિશે, આલોચના છે એ તમામ રાજવીઓની, રામની પણ આલોચના થઈ હતી। એનો અર્થ એવો નથી કે આલોચકોને તમે સબસ્ટાન્ડર્ડ પ્રકારના શબ્દોથી નવાજો। આ એમની હોદ્દાના ગરિમાની વિરુદ્ધ હતા, એટલે એ મારી દ્રષ્ટિએ દુઃખદ છે। ખરેખર સાહેબ, જે પ્રમાણે નિવેદન પણ એક સામે આવ્યું, ભાજપ જે જિલ્લા ભાજપ પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા, તેમનું પણ નિવેદન સામે આવ્યું કે આગામી 30 વર્ષ સુધી ગણેશ ગોંડલ જ ધારાસભ્ય રહેશે। એટલે કે તેઓ પ્રદેશ પ્રમુખ કરતા પણ આગળ જતા રહ્યા, કારણ કે એક જિલ્લાના પ્રમુખ છે, છતાં આ પ્રકારના નિવેદન થયા, સર્વ સમાજની બેઠક હતી અને રાજકારણની વાતો કરવામાં આવી। મારી દ્રષ્ટિએ આ સર્વ સમાજની બેઠક કરતા આ ભાજપૂતો અને પાટીદારોની બેઠક હતી અને તેમાં જે કાંઈ નક્કી કરવામાં આવ્યું તે વિશે કોઈ વાંધો ન હોઈ શકે, કારણ કે એ લોકોનો એ અધિકાર છે કે કોને ઉમેદવાર બનાવવા, એમાં કોઈ વાંધો પણ હોઈ શકે નહીં। બધા પક્ષને પોતાનો અધિકાર છે ઉમેદવાર તરીકે કોને સ્વીકારવા। એટલે મને એમ લાગે છે કે અલ્પેશભાઈ ઢોલરિયાજીએ જે કાંઈ કીધું હોય તે મોવડી મંડળને વિશ્વાસમાં રાખીને જ કીધું હશે। એટલે આ અંગે તમારે જે કંઈ પૂછવું હોય તે મારી દ્રષ્ટિએ મોવડી મંડળ જ આનો સ્પષ્ટ જવાબ આપી શકશે। સાહેબ, જે વાતો થઈ, ક્યાંક ને ક્યાંક જયરાજસિંહને બાપ ગણાવ્યા, એક તરફ એ પ્રકારના નિવેદનો સામે આવે છે કે ભાઈ જેમના કારણે વિવાદ થયો છે તે એ છે ને એમને જ પિતા ગણાવે છે। કોઈ પણ વ્યક્તિના કોઈ પણ આઇકોન હોય છે, કોઈ પણ વ્યક્તિ આઇકોન હોય છે, એટલે એમને જયરાજસિંહજી જે એનામાં એ સારત્વ દેખાણું હશે એટલે એમને આ બાપ તરીકે એને સ્વીકાર્યા છે। એટલે આમ બાપ સમાન સ્વીકાર્યા છે, એટલે એ કોઈ પણ વ્યક્તિ કહી શકે છે। કેટલીક વ્યક્તિ આપ જોવો છો રાજકારણમાં કે એમના જે આંકાઓ હોય એમને ઈશ્વર તરીકે પણ સંબોધન કરે છે, એટલે એ કોઈ મહત્વની બાબત નથી, એ એને સંબોધન કરે છે। આપ જાણો છો કે કૃષ્ણ કુમારસિંહજી છે એને આખું પોતાનું રજવાડું છે અને આખા સૌરાષ્ટ્રના રજવાડાઓને ભેગા કરીને એને રાષ્ટ્રને અર્પણ કર્યું છે અને એ પ્રજાવત્સલ હતા, એમને પણ બધા બાપ કહેતા, એટલે એ કાંઈ એમના ગુણ હતા। એવી રીતે ભગવતસિંહજી છે જેને કન્યા કેળવણીકાર તરીકે આખું વિશ્વ નોંધ લે છે અને એક સુચારુ શાસનમાં તેઓ અગ્રતા ક્રમે હતા, તેઓને પણ આજે પણ ભગવત બાપા તરીકે સ્વીકારે છે અને હું પણ સ્વીકારું છું। એટલે એનો અર્થ એવો નથી કે કોઈને બાપ તરીકે એને સન્માન આપવું તે એમની અંગત બાબત છે। સાહેબ, છેલ્લો સવાલ કરીશ, જે પ્રમાણે હવે આ પ્રકારના નિવેદનો સામે આવે છે, ખરેખર ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, છતાં પણ હવે આ પ્રકારના સંમેલનો થાય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક રાજકારણની વાતો કરવામાં આવી છે। પોલીસે અહીંયા જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તમે માનો છો હજુ પણ મિર્જાપુર છે તો તમે જે સંબોધન કર્યું?
આ સંમેલન છે એ બે સમાજનું કે 18 સમાજનું સંમેલન નહોતું. આ જે કંઈક સંમેલન હતું એ પાટીદારો અને ભાજપોતોનું હતું. એટલે એનાથી આખો સમાજ છે એ એના સંમેલનમાં સુર પુરાવે છે એવું કહી શકાય નહીં.